નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા, 2 વોન્ટેડ। જીઆરડીસી પોલીસે ₹5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અંકલેશ્વરના ગળખોલની શિવમ રેસિડેન્સીમાં એક મકાનમાંથી જીઆરડીસી પોલીસે પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી ₹5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નેશનલ હાઈવે 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં જીઆરડીસી પોલીસે એક મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી સ્મોકિંગ કોન પેપરના કુલ 819 બોક્સ તથા 2 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા। પોલીસે મકાનમાંથી નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલારામ પ્રજાપતિની ધરપકડ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો। પોલીસે ગુનો નોંધી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી। આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા ભંગ થયો હોવાનું પોલીસનું કહેવું છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।